રંભોને શિખર કેટલા રહ્યા તો ખાવાનું બહુ વધારે ખવડાવ્યું છે બે હાથું એ છે નહીં આવી થોડી વાર બેહીને ઊભા થઈ જઈએ હમણાં ના બેઠા એવું લાગે પછી કે રાજભાને તો દેખાતા નહીં શિખર કેટલા રહ્યા ડૂસી આવવાની દેતી શિખર શું એવું જ લાગે છે હમણાં ઈવન હાવ તો પાછી પમદાડ વેલા લઈને હોય પડી હતી એવી શિખર શું વાત હતી પૂછવું પડશે આવી એટલે ચાણ આવી છે તાપી ઓલવાઈ જા લાકડો તો સી નહીં હા રાજભા હા આવો ખાઈ લીધું હા ખાઈ લીધું હોવે હા ખાધું ઓ ખાઈ આ તમે એવી રીતે બેઠા હો સાચી રીતે બે કોઈ બી આવું દૂધથી બગડે એવું તે કોમ કે તો બેહવા તો હું તરાપડું આલું હો હા. પછી થોડા ખાલી આપણે લેતા હોય આપણું શું કહેવાય આ લાકડો લાકડા. હોવે ચોથી લાવું ચમ ત્યાંથી લાવવું હોય હોગોક મળી જાય ભોગવો પડશે હોવે એ તો તને ચો વેચાતો મળી દુકાનમાં તમે મળતો જ લેતા હોય તો આ ધોવાણો કરો યાર એ તો તાન થાય આ હાચે તો ખાવ ધોવાણો અમે પાછા બળી બળી તો કાળા કાળા મેચ થઈ ગયા યાર ડોશી ના આગળ તો ઘેર તો કોઈ હેડતું નહીં હોય કારણ અમને લાકડા હું કવરાવી યાર તું કી પડે લઈ લો ડોશી તો ઘરમાં પૂરી પૂરીને મારવાનું હોય અમને કેવું આ તમે તો આય એટલે હા આ તો નહીં કરો લ્યો હા આ તાણ એટલું તારા આપણું પડ્યું હા એવો પાથરી બેહો ને કે તમારે ધોતી બગડશે ભાઈ ઘેર જાઓ ને તો તમારા ડોશી કે ચોકન ચતરી ના હતા ના કે તમને ખબર હે આપણી ધાક છે ડોશી ના આગળ ઓ હવે એટલે તમારે હાવ પમદાર વેલા લઈને હો પડી ગઈ તો એ તમને એની વાત તો કોઈ શું હતું વાતમાં એ તો વોક હતું યાર માર કેવો પેલા તમે હળગાવો તો ખરા એ આ હળગાવો ધોવાણો હોય. થાય એ વાત એવી કરી તો હળક છે બધું થાય આપણે વાત તો કોઈ નહીં તમને આખા ભાન બા હળગાઈ મારું એવું ખાલી એટલે આમ બળતરા કરશો તમે હા તમે આ તમારી આવી ચર્ચા થાય એવું તાણે ડોશી તમને ખબર નહીં હોય હું ખાલી આમ તાકું ને ઓ તો ડોશીથી હલાવનાર ના હોય તો પછી વી નજર છે તમારી ના જા નહીં તો યાર હોપ છે એટલો આપણો કોપ છે ખાલી હું તાકું તો ડોશી કરે એટલે તમે વાતે વાતે વાત ભમાવશો નહીં એટલી વાત કરો છી આ તમે ખોટું કીધું એટલે જ બળ્યા પાછા હા દોશી પૂરા તમે હાહુ વેલા લઈને જો ઓહળ પડી હતી મને કહેજો મને વાત મળી યાર હમણાં પેલા ભંભોળો બધા વાત કરતા હતા ના હોય તો પૂરી હોય. કીધું આવું તો કે પેલા રોમપાન તો હાહુ વેલા લઈને ઓહળ પડી અરે ના આવું ના સારું લાગે હવે તો ઉંમર છે તમારી એટલે ના ઓહો પડો રાતમાં તમે શી વાત કરો તાણ આહુ વળી ઓહો પડતા છીએ આપણે કોકી મન કોકી મૂકું નહીં તમે કહી દો ના કહું તમે કહી દો લ્યા લે ના કહું નેનપણનો ભાઈબંધ નહીં હું તમે નાનપણના ભાઈબંધો પણ તમારા પર વિશ્વાસ નહીં લે ના કહું કોકી તમે થોડું પેલું ગળ્યું ખાઈ જાઓ ને એટલે પછી તમારા પેટમાં એટલે ઘડી તો મારા આદત છે મારા તો થોડું ડાયાબિટીસનું પેલું છે એટલે પણ તમારા પેટમાં વાત નહીં રહેતી એવું કારણ એ તો રહે કોકી માં ડોસી છે ને હા આમાં બેન થોડી મેટા હતી ને ઓય તો હું થાપ છોડીને તે લપ લઈને લોબી કરી નાખી દા હોય તે રીસે બળીને જઈને નીકળ એટલે આ વાત તો ખોટી ગળાતી નહીં મને નહીં ગળાતું ઓય એટલે મને જે હોય સાચું સાચું કહી દો તો ખબર પડે મચ્યું હતું ખબર હા ડોસીએ મને પાહું છોડ્યું ઓય તે હું દિવાલે છે નિષ્કોણ હારી મનો ને મને તે પણ હું રીસ ચડી ઓય હું ધોકો છોડે તો ધોકો નજીક તો ના જવાય ને ફેર પાહું ડાળત બાર ધોકો જતો છોડે ઘેર ને ઘેર પછી દવાખાનું આવે પણ એમાં ચીચું કરો હા. નજીક જવાની બીક લાગી એવું કે હમણાં ફેર પાહું અડાડશે ઘરની બહાર જતું રહ્યો ઓહ. ડાયરેક્ટ એટલે છૂટતે ધોકો છોડ્યો હા ત્યારે રિહાઈને જેવું પિયર્યું એવું હા તેમ જ તને તમારે હાવ વેલાની નોહો પડી હતી કેવું થયું રાતભા ખબર હે તમે હા હું લેવા જો ને લેવા ઓય તો મને તો પેલા ભૂખ લઈને બોલાયો ચા બા મેલ્યો ચા પાયો ઓય અને પછી મને તો મારા હાહુએ કીધું શું કર્યું શું કીધું તમે તમારે આવી ઓય તો હું વળી કોઈ આવું કશું નતું કીધું આ તો બે જણા લડણ હતા ઓય કેવું ત્યાં તો ઘરમાં જ છે હા પહેલાં તો ધોકો લઈને આવ્યો ના હોય ધોકો લઈને હું તો ગભરાઈ ગયો હતો તો પણ મને મને ના લઈ જો અંગત તમે હાહુ ને બધાને ભમાવો જ હું એટલા જ ત્યાં પેલી જાડી તમને તે દાળ બોલતી હતી ચી જાડી તમારે બહેરું એ તો બોલ્યા કરે એ તમારે બધું નહીં જોવાનું એ અમારા ઘરની મેટર તો એટલે અમારા ઘરની મેટર નહીં યાર તમે આબરૂ કાઢો તમે તો ભાઈબંધ નહીં મારા બળાય હે તમે યાર આવું ના જૂઠું ના કરો બોલશો આ જૂઠું બોલે એટલે જ બળાય છે પેલા ભંભોલો ચેલા રે હવે એ મોડું થાય હું તો ખાવા વધારે ખાઈ ગયો છું આબરૂ બ્યાહ ના તો કાઢો નહીં મારા રાતના તમે આવું કોઈ કહેતા ના પાછા ના કહું કે આપણા બેવાની વાત છે ના કહું હું તમારું કહી દઈએ હું પેલું તમને તમારી ડોસી મારતી હતી હા હા પત્રીજા
તારા યાર ઘેર ટળકી ટળ ઊંઘી જા કે ઊંઘી જા ગોદરું ઓઢીને હોય પણ તો મને સારું છે નથી આવતી. મને જો કે ઊંઘ નહીં આવતી તે નાદ આવે છે કોક શીખવાડો તમે કોઈ ખારી સલાહ હાલો સલાહ લેવા તો આવ્યો હું. ભાઈ હું કહું એવી રીતના ના બેહાય વગી બેસ આગળ ઢોકળા બગડે. ભાઈ હું ટાટીઓ લઈને આવ તમે બાજુ પડી છે ઠીક ના એ ઠેલી લે ઠેલી ના કહેવાય તરાપડી કહેવાય રહ્યું તો અમાર તો ઠીલી જ આ ઠેલી પીધામાં તાન તમે ઠેલી જેવા થઈ ગયા છો એટલે બધું ઠીલી જ કહેવાય હું કેવું ભત્રીજા હમણાં હાલ સારું છે પેલું ગામમાં મળતું નહીં બંધ કરાવ્યું છે તે એમ તમે આધારો નહીં પાછા આ તમને ખબર હે એક ઠીલી મારું ને તો ઠંડી બંડી ના લાગે આપણે. જો તો પછી આ ઠેલીમાં કાળા મેસ થઈ ગયા તમે એ તો એવું તો કરી રહેવાનું ભત્રીજા હા, તાર હારી શીખ લેવી ને સવારે ઉઠે ને એટલે પેલું લેલા રખડવા જતું રહેવાનું હા. બપોરે ખાવા આપવાનું ખાઈને પાછું રખડવા જતું રહેવાનું અને ખાવા પેલા ઓન ઘેર જવાનું મારા ઘેર ના આવતો રખડવા જવું હોય તો ચમ લે હારી તો એટલે આ શીખાડી શીખ કહેવાય તો રાખડવાનું કેટલું સારું કહેવાય એટલે રાખડવાનું તો આવ નોમ બધા આ રોમભાઈ આખી જિંદગી રખડીને જ આવા દોડ કર્યા હી આપણે બીજો શીખવાડી છે તમને ખબર હે રખડવાથી કેટલું નોમ બધા ચોક જો ને હા. એટલે કેટલા માણસો ઓળખ લે આ તો પેલો કાલે તો એ રહ્યો જ છે હા. રોજ રોજ રખડવાથી નોમ બધા પાછું એવું રખડેલા જ કઈ તમે કેટલું નોમ બનાવ્યું તા રખડી તમને ખબર હે હા બાર ગામમાં જાઉં ને ઓહ આપણને તમને ખબર નહીં ખાલી હું બાર ગામમાં નેહરું ને ઓહ તો આખું ગામ ભેગું થઈને મને બોલાવવા આવે. ના હોય તાણ એવું તો શું હતું ખબર હા પહેલાં થેલી પીને જતો ને ઓહ એટલે બહુ ગામમાં મારો કાઢી બીજો ને ના હોય તાણ એટલે જેને તે મારેલા હોય ને હા એટલે ઓળખી એ એવું છે કેવા નામ મારે આ ઠંડીનું તમે ઢીલું બોલવાનું થોડું અવાજ કાઢો તો મને હોભળે મને તો આટલે બેઠો તો હોભળાતું નહીં કીધું નહીં એવું છે ઢીલું કણ આવતા એના મન નહીં ખપતું પાછું ઓહ નહીં ખપતું ના એ બંધ કરી દઉં આજથી બંધ હા હા એમ રાખો તાણ પછી હો. પેલા ભંગોળા નંબર જ ફોન કરજો હવે ઊંઘતો બેહાતું નહીં પાવ ખાવા વધારે થઈ ગયું છે વાત સાચી ઓહ ડોશીના હાથના ધોકા ઓય, કાઢા લાકડા લેતા થોડા લાકડા લેતા કે ધુવાળો થાય છે ચોસી યાર. લેતા પેલા પડ્યા જા હા લેતા લેતા હેડ હવે ફોન કરજો જલ્દી એટલે ફોન કરું બારો આમ પેલા આપણા કાળુભા પેલા સિટી બોય યુવા નંબર છે યુવાને છે? ફોન કરું. ઓય વા તારી કે સારું ઓને રાતે 10 વાગે કયો ફોન કરે છે શી ખબર ઓને કંપની વાળાના ફોન આવતા છે કે તમારું રિચાર્જ ખતમ થઈ ગયું છે રે એવું બોલે વળી ઓય. કંપની? મને તો એક વાત કહું હા એ કંપની બોલા ને એટલે જબ્બર મજા આવે ને ના હોય તાણ એવું અમે કોઈના તમારે જેવા લુખવાળો ફોન કરી ઓય. કંપની બોલા ને મેઠી મેઠી વાતો કરવાની શું તો શું બોલી તો કેવું બોલે જબ્બર મને બોલી તો એમાં કઈ ખબર જ પડતી નહીં તમે શી કે કેવી રીતે ખબર પડી ગઈ એવું બધું એને હું તો મને તો અંગ્રેજી નહીં આવડતી એટલે પેલું ભાષાનું આવે ને હા એ ગુજરાતી હોય એવું એટલે મારે પણ બધું તમને ના ગુજરાતીમાં. ખબર જ હું કહું એ કંપની જો અમે ફોન આવે ને હા. તે આપણે બોલીએ ના સંભળાય તો એ બોલી એ જ સંભળાય આપણે એ રેકોર્ડિંગ આવે એવું હોય તો હું તો બોલતો જ નહીં કરી દઉં હા શું લઈને આવ્યા જબ્બર લાવે એટલે આ તો પેપર હલે તો ઓતો પેપર તા. પહોંચો તા એ હળગાવ એટલે આ તો આજનું જ છે લે. વાહ તારી શું થયું આ તો ચેવું લખ્યું છે કેવું લખ્યું વળી મને ચો ખબર પડો વાંચો કી આ જોજો આવું લખ્યું સ સ વા રે વે દા મ ઓ બાપા રે લે એટલે વાંચવા જેવું તું તો હું નહીં કર્યું હોય અડી ગયું છે. આવું ગોડું આ તો આ તમે આ શીખો મનાલી એમાં આ જોજો આવું કર્યું યાર આ તમારી શીખો લીધેલી બધી. મારી શીખો લીધી ને ત્યાં બહુ આગળ જાય આ ધોતું થોડું હાથો તો હળગના પાસે નવું લાયા પાછું આ તમે જબર હોતા હતા હા આ તમે તો કે હું તો ભણેલો છું ને. એટલે એ તો રાજભા આવું ના કહેવાનું જાણે આટલું તો મસ્ત હું વાંચ્યું શું આ એ વાંચ્યું કેવાય યાર તો તા ચીવું હોય તાન તમે અલ્યા એ રાજભા આવું તો ના હોય યાર આ તો ઉડી ઉડીને માં ઉપર કાઢું કર્યા તો. કાટું કરી પણ મજા આવે આ તો હું નહીં નાખ હાલ પીધું હોય જ ને ઓય પતંગ જો ઉડતો હોય ના હોય તો વાયરામાં આકાશમાં ચડી ગયો ના હોય આ કાકો તો બાળે ઉડી. કોણ અરે એટલે બાવળી જીતા ઉડી પી પી. ઓય એ વાત સાચી. ભત્રીજા હા. આબરૂ ના કાઢતો બધાને વચ્ચે કાકાથી પણ જે હકીકત છે એ કીધું વળી મશાનું. હવે વન હું આબરૂ ના કાઢતો હા બોલ. લે આવો, કાળુભાઈ કાળુબા આવો આ પપ્પુ આય કેમ છે સારું છે બેઠા તા ધુવાડો કર્યો તમે ધુવાડો તો કરે છે પણ પપ્પુ ભત્રીજા પૂંજકી એ પપ્પુ
લે આ ચમ મોભળતો નહીં. બોલો બોલો લાકડા લેતા કે થોડો લાકડો ઉવા પડ્યો લાય હો ભાજી લાવી તો હતો નહીં આપણું જ છે કાલ જ ખરીદ્યું બધું ઉવા મુએ ખરીદ્યો પાછું આ તો ખરીદવા વસ્તુ ના હોય દુકાનમાં ના મળે. જમી યાર હા આ જમી મુએ ખરીદી ચી જમી પણ સાચું તમારી ને આ તો લે મારા ઘરનું વાગનું છે તાણે તમે ખરીદી લીધું કોને વેચ્યું ખાલી કહેજો મને. લે રાજભા આબરૂ તો ના કાઢો યાર થોડો તો ઉકારો ઉભા ધરવો તો એવું છે રાજભા તમને ખબર નહીં કાલ તો બલૂન લેવા જવાના છે. ના હોય સાચી વાત છે. અમે અરે બલૂન લાવતો તો લાવી દો પણ એમાં પેટ્રોલ ચીજ ના ભરાવશે. હા તો વિમો ખબર આકાશ ઉપર તો પેટ્રોલ પંપ હોય. જા હવે કીધું છે આબરૂ સાચવજે પણ તમે મને તો કહેવાનું કીધું તું કે મોટી ને મોટી તું તાર આલી દેજે મેં આલું જ કદાચ પણ હાલ પણ આ પેટ્રોલનું તો કે ભય લાઈન પુરાવીશું તો ચાલશે પેટ્રોલની તાકાત જ નહીં. વાત સાચી રાજભા હા બોલો કાળુભા તમારી ઓકાત જ નહીં કેવી બલૂન લાવવાની. ભંભા એને ઓછું વપરાય આ યાર શું કેવું મારે ઓટો સહી રહ્યો એનો હું કેવો આ ચકરીને તમે સમજાવી દીધું તમારી રીતે. હવે વકાત ઉપર આવી ગયું વકાત ઉપર તો હું બલૂન તો ના પણ હું લાવી દઉં ખબર નહીં ને. તમને એક વાત કહું બોલો વખતમાં વાત કરશે ને હા 4 બલૂન લાઈન ભેગા કરું મૂકી ના હોય તો પછી કાલ સોડાવા જવું પડશે હવે. એક વાત કહું હા કેટલા મળે પતા નહીં છે કે કેટલા મળે કેટલા પેલા ચાલીને શું પેલા દુકાનમાં મળી રે એટલે હીરો નહીં બલૂન તો આ તો પેલો પતંગ આપણે પતંગ નહીં આવતી પેલો બોથી વાયરા ઉડાવ હીરો બલૂન કે છે એ રે હોય તો મુવાડી પેલા સમજો પેલા દુકાનમાં નહીં મળતા 10 રૂપિયા એ ચેવું મળી વળી એટલે આવી નવ ને હેરે એવું છે ચોખડ કરી લો ક્યાં બલૂન કે છે ચિયા બલૂન બલૂન આકાશમાં ઉડીએ બલૂન બીજે નહીં આ તો પેલા ગેસ વાળા આવી રે. એટલે એ તો તમારી વિજુભાઈની વકાત નહીં. એટલું બધું બજેટ નહીં પેલું બલૂન આવે બલૂન એના ઉપર પેલો નહીં આવતો પંખો તો તમે તો મોટી મોટી ફાળો છો. પણ એરિયા બલૂન નહીં અમે તો સાચી વાત જ પેલા કરી. ગેસ ના નહીં આવતા હા આપણે ઉતરાણ આવે છે પાછી હોય આવી જાજો પેલા બલૂન ની બજેટ નહીં એટલું બધું બજેટ નહીં વાતો કરો તાણી પેટ્રોલ પૂરા પૈસા નહીં. બોલો બા વાયની વકાત જ નહીં તો તમારી શું વકાત છે તારી? એટલે આ મારો ભાઈ મારી જ ખુદની કરે તારે તો ઇજ્જતે રાખતો ને એમ ઇજ્જત તો રાખ લ્યા થોડી કે નહીં રાખું તારો ભાઈ શું લ્યા હો કર્યો મારો ભાઈ એટલે તો કઈ રાખે તાણી કોઈની નહીં કેમ કોઈની નહીં મારે કોઈની રાખવી જ નહીં. ઓહો લ્યો તો કોઈ નહીં રાખતો નહીં તો કઈ રાખે તને તું કોઈની રાખવી નહીં. બીજું પા હા એક વાત કહું બોલો ને કાલ પેડા ખાવા આવજો કેમ તમને ખબર નહીં ના ગાડી લાવ્યો હું ચાલ લાયા હમણાં હાલ પતરી જમ મેલીને આયા ઘેર થાર લા થાર. હું લાયા લાડી લાયા ઓહો. અલ્યા ગાડી લે તું એ તો પપ્પુ લાડી લાખનું ભાગતે ભાગતે આવી ગયા લે તું કેટલી વાર કઈ નાસકી હોય ધુવાળો ઉપર થાય બેસી છે ચલાવતો બા. ભાગના. તાણી બોલો બા એટલે આ તો થાર આ તો આપણે શું લાવશે આપણે હા આપણે શું લાવશો કહો તમે કોઈ લાવીએ બ્લેક ઘોડો લાવશો બ્લેક ઘોડો બ્લેકે નહીં લાવવું આપણે જ લાવી દો સાયકલ 2 પગ વાળી. એટલે શું સાયકલ આપણે 2 ગજા નહીં આગળ લઈને આવશે તો આપણે ઉડાડી મળશે રહ્યા તો ફોકટ હોજીને નાહી જાતા. આ ધોકા કરી જાય બ્લેક ઘોડો બ્લેક ઘોડો એક વાત કહું હવે એરા ગધેડા જેવા છે એ શું ઘોડો લાવશે ઈવન સાયકલ ની જ બજેટ અને તમે થોડું ઓછું ફેંકો કે ચો પણ ગાડી યાર પેલી ગાડી લાવી જી. એટલે જાણે છોકરા નહીં હોતી મારા ભત્રીજા માટે ઈરી લાયા તો એરી થાલ હવે લાયા અમે પેલા કાતકના મેળામાંથી મેળામાંથી નહીં તો શિવપુર બજારમાંથી બધા મત લાયા અમારા ભત્રીજા પેલી ચેણી આવે ને 4 ટાયર વાળી ઓહો 15,000 ની લાવ્યો આ તો વળી બ્લેક ઘોડો ને બ્લેક ઘોડો વાત કરી છે ઓકાતની બાદ જતા રહે એવું છે તો ફેંકી તમે પણ તમારી રીતે સમજાઈ દો કે વકાત મરવાનો મજા નહીં આવે વાત કોઈ રાજભા હા હવે એરિયા ફેંકીને આપણે ફેંકો હડો તાન એવું કરું મોટી ને હાલ દઉં મોટી હું એ. આલો મોટી હા. મોટી શું કીધું પેલો પપ્પુ તો કેટલા જો લેવા. કાળુભા ફોન જોઈ ગયો કયું આ તો આઈફોન બહુ ફેંકી રે આપણે ફેંકો તારી. તો આપણે આ લઈ પછી હવે હાલો અલીન હું શું સપોર્ટમાં હતો. કોણ તમે હવ. હા લાયો પપ્પુ લાયો વાહ વાહ પપ્પુ લાયો ખરો હો 1.5 લાખ દબાઈ નો દે ફોન લાવ્યો તો ચો મેલ્યો. પપ્પુ દબાઈ દે થોડું હારું હાલો રાજભા લે પપ્પુ કોટા વગાડી ઓમ જોકી તું જોમ કાપન નહીં તપર પણ આજુ હાલો બસ બસ લે હાલો. કોક જબલું બબલું લાવ હળગા. પપ્પુ ધબલું લાય હા એ હા કશું હતો નહીં હો એ હારું હા હારું હારું કાળુભા હળગાવ ગઈ એટલે 5 લાખ ને 10 લાખ લઈ જાજો ચો ના પાડી તમારા માટે અત્યારે જરૂર છે કશું હતો નહીં મોણો મોકલો હાલ દઉં હું ખીધામાં જ પડ્યા છું હો
એ હા લે રાજભા આ રોડ મેલો ઓ રાજભા રાજભા હો કોનો ફોન હતો આ અમારે પેલા ખેતરનો ભાજ્યો નહીં ઓવા એને બાપડા પૈસાની જરૂર હતી કેટલા 5 લાખ રૂપિયા ઓહો ઓય આટલા જ માજ્યા તાણી એને કે માગીને માજીનું 5 લાખ માજ્યા 50 લાખ માજ્યા તમારા અલ્યા. રાજ્યા નાલ દોત અમાર ભાજ્યો તો મોણો તમે જુઓ તો એક નંબર મોણો છે પાછો તાણે હું તબેલામાં જોવાય ના જાઉં ને હા તો આમ બધું કોમ હીરો કરી નાખે કોઈ આમ આટલી રાડ ના આવે નોમની એ નહીં હા 5 લાખ શું માજ્યા ને 50 લાખ માજ્યા તો નાલ દોત તમે અને આ ભંભોલા રાખ્યો હતો એની જગ્યાએ મારે તો બધું વેચીને સાફ કરી ખાય શું કેવું એક વાત કહું હા વાટકો લઈને રોડ પર બી હોત તમે એ વાત સાચી કરી એટલે પાણી પીવું તમારે હા પાણી પીવું છે ચમ પીવું છે એટલે ઉવા, ઉવા, ઉવા. પીવું જ છે તમારે કોણ પાણી પાવા લે ચમ તમે કોઈ પાણી પાવા લે એટલે ચમ અમે માણસ નહીં ના તમે ઢોરમાં આવો લે તમે પાવા લે હા તે ઢોરે પાણી પીવાય યાર પીવા ઉવા. એટલે મને શું ખબર ઢોર પાણી પીવા આ તો ચકરી પોતે ઢોર જેવા છે ને ખબર નહીં પાણી પીવે ઢોર પીવે કે ના પીવે પૂગજો કે ઢોર ખાવા ખાય અને હા તમારી વાત નહીં ખબર હોય ઢોરની પાછી કોણ ઢોર ચરવા જાય ઢોર તો ચમ ચરો ના જાય લે ના ખાવા ખાય ખાવા ખાય હા? ના ચરવા જાય કે ના જાય પણ કહેજો પેલા જાય ને લગન પાણી પીવું હા. ઘેર જો ખાવ બધી ના, રાખો ના. પાણી તા કાકા નાલજી પેલા લ્યા, લાય ફોન લાવજે ફોન લાય લો એટલે હા પપ્પુ હવે તું સમજો જ છી પપ્પુ પપ્પુ ખરો ખરો ભાઈ મોણો ખરો માર તો બેઠે બેઠે કેડે દુખવા ચડી બે બે એક કામ કર હવારે માર ઘેર આવજે 5 લાખ રૂપિયા ટીપ લઈ જજે તા સારું કેટલા લાખ અલ્યા 5 રૂપિયા કીધું લાવ હા લાવ ફરિયાદ તો આમાં કાકમ પાવા દો કે યાર એ ભત્રીજા નાલ લઈએ અરે લાયકી લે ભત્રીજા નાલ બચારા ઓય તો કોઈ પાણી નહીં પાતું પપ્પુ બોલો તું પાણી પાઈ બધું હો બસ તાર કેમ તમને ના ભાઈ મન ના પાયું સારું કર્યું તમે બધા પી ગયા કદી 10 રૂપિયા લોભા કોઈને કરતા નહીં પછી પાણી પાવા સાદા એક ટેન્શન આવી ગયો ચો હવારે 1 કરોડ આલવાના કોને લોન વાળા 1 કરોડ રૂપિયા હાલ લીધું નવું 1 કરોડમાં ચેટલો મેળો આવે કેટલા આવ્યું તમે લોન લીધી તમને ખબર છે કે 15 નહીં આવતો શું 15 લ્યા એટલે કેવા પાડી લે ઓય કાઠું કરી લાવે તો બિહાઈ ના રાજા ભત્રીજા કાઠું કરી હટજો હજી ફોન એમ તો આપણે ખેંચેલું કેટલું કાઠું પડી તારે પાડી જુદા. ભત્રીજા આવું વળી ફેંકાય તારે એટલે પાડી જ્યાં હું એકલો ફેંકવા છોડ્યો તો તમે હતા રાજભા હતા તો આપણા લેવાનો તો થાકો જ હતા તા-